કઈ નાકાન જેવું છે મમ્મીના માથામાં હું ભેંસનો પોદળો નાખું છું કે જવાનું નથી બસે નથી આવી ત્યાં મારો ઠેલો ફાટી ગયો હવે અહીંયા સાંભળું છું બોલો હું જાઉં છું મહેંદી મુકાવવા માટે તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને 2-3 દિવસ પછી ફરીથી કન્ટિન્યુ વ્લોગ બનાવું છું અને આજે જવાનું છે એક સિક્રેટ જગ્યાએ સિક્રેટ તો ના કહી શકાય પણ હું તમને કહી દઉં ખોટો સસ્પેન્સ નથી રાખવો હું જવાની છું ગામડે પણ હા આમાં પણ એક ટ્વિસ્ટ છે કઈ રીતે જવાનું છે કેમ જવાનું છે અને શું શું થવાનું છે આખો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો તમને ટ્વિસ્ટ શું છે એ ખબર પડશે તો ચલો અત્યારે થોડુંક પેટ પૂજા કરી લઉં કેમ કે ઉઠી છું જસ્ટ એટલે મળીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે વિડીયો બહુ જ જોરદાર અને મસ્ત થવાનો છે એટલે તો ઓકે ગાઈસ મેં નાસ્તો કરી લીધો છે અને આ બાજુ આપણે કોબીનું શાક મૂકી દીધું છે જો કોબીનું શાક સ્ટીમ થાય છે અને મારી મમ્મી મહેંદી ઘોળી રહી છે આપણે એને મહેંદી નાખી દેવાની છે કેમ કે મેં તમને કીધું કે આપણે આજે જવાનું છે બહાર ખબર છે ને તમને ક્યાં જવાનું છે ગામડે મેં એકવાર ઓલું હમણાં ભૂંદરા જેવું મોઢું કર્યું હતું એ કરી તો કેટલા કપ લેવા હોય તાર કેટલા કપ લેવા તને કઈ નાકાન જેવું છે હું નાખશો મમ્મીના માથામાં હું ભેંસનો પોદળો નાખું છું કેમ કે એના વાળ બહુ રફ થઈ ગયા છે એટલે ભેંસનો પોદળો નાખવાથી વાળ સારા થઈ જાય ગોબર ગોબર કે સિર મેં ગોબર પીનલે મને કીધું ગોબર નાખી દો તમે મમ્મી બહુ સારું પીનલ તો અત્યારે મેં નાઈ લીધું છે અને હવે હું જાઉં છું મહેંદી મુકાવવા માટે તો ચાલો હું તમને બતાવું કઈ જગ્યાએ મહેંદી મુકાવું છું એમ તો મેં બહુ બધી વાર એમના પાસે મહેંદી મુકાવી છે અને બહુ જ મસ્ત અને અમેઝિંગ મહેંદી મુકાવી છે અત્યારે હું તમને ત્યાં લઈ જાઉં મારી મહેંદી મુકાઈ જશે પછી આખી મહેંદી બતાવીશ પેલા અત્યારે એમના ઘરે જઈએ ચલો બહુ દૂર નથી જવાનું મારા ઘરની એક્ઝેક્ટ સામે જ રહી છે એટલે ત્યાં જવાનું છે આપણે અને આ સુરત શહેરમાં શું ચાલી રહ્યું છે ખબર નહીં નકરો વરસાદ ત્યારે કોઈ ફ્રેન્ડ હોય કા રિલેટિવ હોય કોઈને મહેંદી મૂકવી હોય ગ્રુપમાં કે ઓર્ડર વર્ક કરાવો મતલબ મહેંદી નું શીખવું હોય કઈ બી કરવું હોય તો હું કરાવું છું ઓકે અને સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે તમારું સ્ટાર્ટિંગ બ્રાઇડ મહેંદી આપડી 3000 થી શીખવી હોય તો 10,000 થી ઓકે કોર્સના હા આખા કોર્સના અને સાથે આપડી કીટ બી આવે છે એમાં બેગ આવે બુક આવે મહેંદીની આખી કીટ આવે એમાં ઓઇલ આવે બધી વસ્તુ બેઝિક એડવાન્સ એવી રીતે ક્લાસ બધું આવતું ઈ ફૂલ કોર્સ આવી જાય 10,000 માં બેઝિક લેવું હોય તો 5,000 અને એડવાન્સ થઈને 10,000 માં આખો કોર્સ લઈએ અને પોર્ટ્રેટ નું કરવું હોય તો અલગથી એની ફીસ અલગ કઈ નહીં હું મારા બ્લોગમાં છે ને તમારા નંબર ને નામ ને આઈડી મેન્શન કરી દઈશ કોઈને કોર્સ કરવા કે મહેંદી મુકાવી હોય ને રંગોળી છે સ્કેચ છે બધું શીખવાનું છે તો ગાઈસ કિરણ દીદીએ મારી મહેંદી તો એટલી મસ્ત અને એટલી બ્યુટીફુલ મૂકી છે હું તમને લાસ્ટમાં એનો લુક બતાવીશ પણ જો તમારે લોકોને પણ મહેંદી મૂકવી ને તો ત્યાં પહોંચી જજો અને થોડીક વારમાં તો મમ્મી પણ આવી ગયા હતા મહેંદી મૂકવા માટે કેમ કે કિરણ દીદી એટલી જોરદાર ને એટલી મસ્ત મહેંદી મૂકે છે ને એટલે હું અને મમ્મી બંને કિરણ દીદી પાસે જ મહેંદી મૂકવા માટે આવ્યા હતા મારી મહેંદીનો લુક પણ હું તમને બતાવીશ અને મારા મમ્મીના મહેંદીનો લુક પણ બતાવીશ અરે રે રે એ બેન એ ક્યાં હુઆ મહેંદી એટલી સારી મૂકી છે ને ખુશી મારી મમ્મી રોવા મહેંદી એમાં રોવાનું ન હોય મમ્મી મસ્ત મારી મહેંદી ડન થઈ ગઈ છે અને જો બહુ જોરદાર મસ્ત મહેંદી મૂકી છે તમારા લોકોને પણ મહેંદી મુકાવી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં હું એમની આઈડી મેન્શન કરી દઈશ અને નંબર પણ આપી દઈશ બહુ જ જોરદારની મહેંદી મૂકી છે ને એટલા મસ્ત ફિગર ને એ બધું પાડ્યું છે ને કેટલી જોરદાર મહેંદી મૂકી છે જો મને તો બહુ મસ્ત ગમી છે બહુ મસ્ત લાગે છે હવે કાલે સવારે હું તમને બતાવીશ આનો કલર આવશે ને કેવો આવશે અને અત્યારે વ્લોગ છે ને કાળી લઈ છે તમે બધા મને એમ કહેતા હોય કે કાળી ને કાળી ના કહો તો કાળી હું કાળી છું ને કેમ એમાં હા પાડી છે બાકી તો કઈ વાંધો નહીં બાકી કાળી ને હું કાળી કહું છું ને હું કાળી છું મને એ કાળી જ કહી છે પણ હું પોતાને તો ન કહી શકું એ કાળી અહીંયા ઓ કાળી અહીંયા બસ ચાલો અત્યારે છે ને 5 વાગ્યા હું થોડોક આરામ કરું કેમ કે મહેંદી મુકાઈ રહી છું બહુ થાકી ગઈ છું વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કેમ કે ટ્વિસ્ટ છે આપણા વિડીયોમાં તમને બધાને ખબર જ છે ને આપણે ક્યાં જવાનું છે ચલો જો મારી મહેંદી તો મસ્ત મૂકી છે હવે મમ્મીની મહેંદી પણ ડન થઈ ગઈ છે આપણે એને પૂછીએ કે એને એની મહેંદી કેવી લાગી જો આ મમ્મીના મહેંદીનો લુક છે મમ્મી 2 હાથ ભેગા કરો તો તમને ગમી મહેંદી મને તો બહુ જ ગમી પગની મહેંદી બતાવો તો આ કિરણ દીદી છે એમના સ્ટુડન્ટે મૂકેલી છે અને આ મમ્મીની મહેંદી કિરણ દીદીએ મૂકેલી છે મારી મમ્મીની મહેંદી બહુ ગમી છે અને મને પણ બહુ ગમી છે તો તમારે લોકોને કોઈને મહેંદી મુકાવી હોય ને તો ડેફિનેટલી એમનો કોન્ટેક્ટ કરજો
તો ગાઈસ આપણે લોકો ખાવાનું લઈ આવ્યા છીએ કેમ કે મહેંદી મૂકી છે મેં અને મમ્મી, એટલે આપણે ઘરે નથી બનાવ્યું. તો ચાલો શું શું લાવ્યા છીએ જોઈએ. અને અત્યારે અહીંયા તલવારબાજી ચાલી રહી છે. ગામડે જઈને પણ આ ઈ જ કરવાનો છે, ન્યાને ખેતી કરવા મોકલી દેવાનો છે. મારો ભાઈ થોડોક અમીર છે એટલે એકચ્યુઅલી માં ઈ ફોક થી જ બધું કામ કરી છે. અને સામે જો અમારા બેગ કેટલા બધા થયા છે. બેગ હું એકચ્યુઅલી માં તમને થોડીક વાર પછી બતાવું, મને બહુ ભૂખ લાગી છે એટલે ખાઈ લેવી. આપણે જો ઈ જબલું પણ એવી રીતે મૂકશે અને બર્ગર ઈ ખાશે. ઈ જોવો તમે ખાલી 1 મિનિટ. ઈ છે ને ફોક થી જ ખાશે કેમ કે આમ તો બધું મેં ખાઈ જશે. नजीक થી बताओ गाइस, टेस्ट कैसा है सर? फाइनली અમારું મંચુરિયન હા અમારું છે. મંચુરિયન ટેસ્ટ કરીએ. અમને બર્ગર ચાખવા દે. આમ લાવ્યા છે બીજું લાગે. મેં નાની સાઈઝ કરી નાખી બર્ગર. બહુ જ મસ્ત મંચુરિયન છે. અને હવે આપણે જેનિસ નું બર્ગર બૂચ મારીશું. ચાલો હું ફટાફટ ખાઈ લઉં, નતર હું વ્લોગ લેવામાં રહીશ ને તો મારા ભાગમાં ખાવાનું હું વ્લોગ લેવામાં રહીશ તો મારા ભાગમાં ખાવાનું નહીં વધે, એટલે ફટાફટ હું જમી લઉં. ચાલો તો હું તમને બેગ બતાવું. અમારી બેગ પેક થઈ ગઈ છે. કેટલી બેગ થઈ છે જો, 1 2 3 4 5 6 7 8 9 અને ઓલું 10 બેગ. ટોટલ 9 બેગ આપણી પાસે થઈ છે અને 10 કચરાનું પોટલું. તો આપણે ક્યાં જવાનું છે? ગામડે. આપણે શા માટે જઈએ છીએ હું તમને કાલે સવારે ત્યાં પહોંચીને કહીશ. ચાલો ને સસ્પેન્સ નથી રાખતી, કહી દઉં છું. ના નહીં કહું, કાળી દાંત કાઢી ગઈ ને એટલે કાલે સવારે જ કહીશ. ચાલો ગામડે જવાનું છે અને જેવા અહીંયા હજી તો જવાનું નથી, બસે નથી આવી ત્યાં મારો ઠેલો ફાટી ગયો. હવે અહીંયા હાંધું છું. બોલો આવું ને આવું કરે કોઈ દોરા લઈ રસ્તા વચ્ચે જાડી સિલાઈ મારશે, જાડી આ થેલો દેશમાં પહોંચશે. મેરેજ કરવા જઈએ છીએ અમે. તો ફાઇનલી દોસ્તો અમારી બસ આવી ગઈ છે. હું તમને બતાવી દઉં. જો સામે દેખાય ને રાજ ચામુંડા, થોડીક નજીક આવે ને એટલે બતાવો અમારી બસ. અને કાળી બેન બહુ વાટ જોવે છે, થાકી ગઈ છે. જો અહીંયા બધાના બેગ જો કેટલા બધા છે. ફાઇનલી જો અમારી બસ આવી ગઈ છે. બસ નું નામ છે રાજ ચામુંડા. ભરત કાકા જો બસ ને રોકે છે. બસ 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 બસ. બસ માં મેચ નહીં મૂકે આ લોકો. જો મેચ ના શોખીન. ફાઇનલી અમને અમારી જગ્યા મળી ગઈ છે, અમારી સીટ મળી ગઈ છે અને અમે લોકો બેસી ગયા છીએ. અને જો હવે અમારી બસ નીકળી ગઈ છે. હમણાં હું તમને બારી ખોલીને બહારનો નજારો બતાવું. હમણાં સુરત બહાર નીકળીએ ને પછી બતાવું. એટલે થોડીક વાર હવે અહીંયા બેસીએ. આપણને આપણી જગ્યા મળી ગઈ છે. બસ હવે બસ ઉપડી ગઈ છે. ચાલો ભાઈ આપણને ભૂખ લાગી ગઈ છે એટલે હેતવી નાસ્તો લઈને આવી ગઈ છે. એ બે કાઈ નહીં કેમ કે બહુ ભૂખ લાગી છે. સમોસા પીઝા ને એવું તો કઈ નથી, પણ શું છે આપણે નાસ્તાની બેગ ખોલીએ કેમ કે મને ખબર નહીં બસમાં બેહું ને એટલે ગુંગણામણ થાય અને પેટમાં થોડીક વોમિટ જેવું થાય ને એવું બધું થાય. કઈ વેફર છે? ભારત જીતી ગયું તો જોરથી કે ભારત જીતી ગયું. ભારત જીતી ગયું છે મેચમાં. તો ચાલો આપણે વેફર ને એવું બધું ખાઈએ. આમાં શું શું છે જોઈએ. આપણે વેફર છે, બિસ્કિટ છે, આલુ સેવ છે અને આ તન્વી છે જે મૂંગી છે. કાઈ બોલે નહીં ને કાઈ નહીં. એકચ્યુઅલી માં મૂંગી નથી પણ કઈ બોલે નહીં ને કઈ ખાય નહીં ને એવું છે. ઉપરથી શું છે? એવું છે ચોકલેટ. આઈ મેં નાખી હતી, મેં કીધું લ્યો મેં ભારત જીતી ગયું. ભારત જીતી ગયું ખુશીમાં હેતવી બધાને ચોકલેટ વેચે છે કેમ કે ભારત પ્રત્યેને બહુ પ્રેમ છે. અને નાસ્તો કેટલો છે હેતવી? આપણી પાસે આટલો નાસ્તો છે પણ આપણે એમાં ચલાવી લેશો. કેટલો છે ખોરાક નાસ્તો? વેફર છે, ભજીયા છે, પછી દાળ છે, બિસ્કિટ છે, ચોકલેટ. હું આલુ સેવ ખાઈશ, ક્રીમ વાળા બિસ્કિટ પછી ખાઈશ. પેલા આપણે આલુ સેવ થી કામ. ઓકે પેલા આપણે આલુ સેવ થી ચાલુ કરીએ મિત્રો. ચાલો કાળીબેન મારો વ્લોગ લેશે અત્યારે. કાળીબેન વ્લોગ થોડો ખાવશો. આ તન્વી લેશે. તન્વી હું ખાવ ને એ બતાવવાનું છે કેમ કે સામે વાળા જે મારા વ્લોગ જોઈ ને ઈચ્છા થઈ જવી જોઈએ બાલાજીની આલુ સેવ ખાવાનું. આજે આલુ સેવ ગોતવા નીકળશે તો આપણે આલુ સેવ ખાઈશું. એમાં દેહ માં છે ને તો કસ્તી
વસ્તુ ગામડે ન મળે. ઘાટીન્યા મળશે. ઘાટીન્યા મળે. બધું મળે અરે પેલા આપણે ભારત જીતો એની ખુશી વ્યક્ત ન ભારત જીતો એની ખુશીમાં આપણે આલુ સેવ આવી જઈને અને ગળું મોટું કરે છે. અત્યારે પણ ગુડ ડે નહીં ખાતા ગુડ નાઇટ છે અત્યારે એટલે અચ્છા ઓકે. ગુડ નાઇટ એટલે ગુડ ડે રાતે નહીં ખાવાનું. તને મૂકી દે પેક કરીને. અત્યારે આલુ સેવ ખાશું તો હું પેલા ખાઈ લઉં. મળીએ થોડીક વાર પછી. ચાલો. જો મારા પપ્પા અડધી રાતે બહુ ભૂખા થયા લાગે છે. વડા અને વેફર ને બધું લાઈવ જ કરે છે. ઓલો જો રાજની ક્રીમ એન્ડ ઓનિયન વેફર ઉપાડી છે. બધા નીચે લાગે. स्पेशल बटर वाली पाव भाजी गरम मेथी नाश्ता गरम समोसा गरम वड़ा पाव ગાઈઝ ગુડ મોર્નિંગ. અને ફાઇનલી હવે અમે લોકો ગામડામાં એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે ભાવનગર અને રાજકોટ વાળા રસ્તા પર છે. જો હું તમને વ્યૂ બતાવું. વેઇટ જો આ ભાવનગર અને રાજકોટ વાળો રસ્તો છે. અને ફાઇનલ અમે લોકો ગામડામાં એન્ટ્રી કરી દીધી છે. આ નવા ગામ પાસે અમે પહોંચ્યા છીએ. નવા ગામ કયું છે એ તો આઈડિયા નહીં, પણ હજુ અમારું ગામ તો બહુ બધી વાર છે. 1 કલાક ને 15 મિનિટની વાર છે હજુ અમારે. ઓકે દોસ્તો, તો આજના વિડીયો માટે આટલું જ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને બહુ બધા વિડીયોઝ ફની અને એન્ટરટેનમેન્ટ વાળા ને એટલા બધા વિડીયોઝ આવવાના છે. તો લાઈક શેર ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તો બસ આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.